જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 11 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 2 દિવસ હળવા સામાન્ય મધ્યમ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. કયા ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે તેની અપડેટ મેળવીશું. બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. અત્યારે ખાસ કરીને ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ભેજના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને પૂર્વના વિસ્તારો, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જેવા ભાગોની અંદર વરસાદી ઝાપટા હળવા મધ્યમ તો ક્યાંક ભારે ઝાપટા પડી રહ્યા છે. તે મુજબ હજુ ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન આ ભાગોની અંદર વરસાદી ઝાપટા કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીમાં નાની નાની સિસ્ટમો સક્રિય થઈને ઉત્તર ભારત તરફ ગતિ કરી રહી છે, જેના કારણે તેની અમુક અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે હજુ ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન આ વરસાદી ઝાપટા ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ગઈકાલના રોજમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ નોંધાયો હતો, તેમજ ઉત્તર ગુજરાતના 1-2 વિસ્તાર હોય, મધ્ય પૂર્વ, દાહોદ સહિતના ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો હતો અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. આજે 11 તારીખ દરમિયાન પણ આ ભાગોની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ અમુક ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે, બાકીના ભાગોમાં સામાન્ય ઝાપટા પડશે. વરસાદની વાત કરીએ તો વલસાડ, વાપી, કપરાડા, ભવનાથ, અંબોશી, વાસંદા, આહવા, ડાંગ, બિલીમોરા, નવસારી સહિતના ભાગો, વિયારા, બારડોલી, સુરત, કોસંબા, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, ભરૂચ, સિનોર, દહેજ, કરજણ, નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાઈ શકે છે આ જિલ્લાઓની અંદર. તે ઉપરાંત જંબુસર હોય, કરજણ, ડભોઈ છે, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, કવાંટ તાલુકો, આ તમામ ભાગોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. અમુક જગ્યાએ ભારે વરસાદ પણ વરસી શકે છે. જ્યારે એ સિવાયના મધ્ય ગુજરાતના વિસ્તારો તારાપુર, ધોળકા, મહેમદાબાદ, મહુધા, ડાકોર, આણંદ, બોરસદ, ખંભાત છે, ખેડા જિલ્લો છે, ગાંધીનગર, અમદાવાદના ભાગો છે, એ ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર સારા વરસાદ અમુક ભાગોની અંદર જોવા મળશે. આ સિવાય દાહોદ, ગોધરામાં વરસાદની શક્યતા આજે વધુ જોવા મળી શકે છે. એ સિવાય બાલાસિનોર, કપડવંજ, ખેડા, બાયડ, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ, કડાણા, માલપુર, માંડલી, મોડાસા, અરવલ્લી સુધીના ભાગોની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિવાય ઉત્તરના પ્રાંતિજ, માણસા, ગાંધીનગર તેમજ હિંમતનગર, ઈડર, વડાલી, વિસનગર આજુબાજુ, સિદ્ધપુર છે, ખેડબ્રહ્મા, અંબાજી, પાલનપુર, ડીસા, ભટસન જે બનાસકાંઠા, સાબરકાંઠાનો વિસ્તાર છે, આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિવાયના ભાગો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર, એમાં તળાજા છે, પાલીતાણા, જેસર, મહુવા, વલભીપુર, સિહોર એ ભાગો, તેમજ અમરેલીના 1-2 વિસ્તારો હોય, કુંડલા, રાજુલા, તુલસીશ્યામ આજુબાજુ, તેમજ જૂનાગઢના 1-8 ગ્રામ્ય વિસ્તાર, પછી અમરેલી સિવાય જસદણ આજુબાજુ, તેમજ જેતપુર, ઉપલેટા આજુબાજુના ભાગો અને સુરેન્દ્રનગરના ચૂડા જેવા ભાગોની અંદર આજે વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એ સિવાય અન્ય વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારની અંદર વરાપનો રાઉન્ડ જોવા મળશે. બાકી ગુજરાતમાં કોઈ મોટો વરસાદ થાય હમણાં તેવી શક્યતા જણાઈ રહી નથી. 12 તારીખ દરમિયાન પણ આજે આપણે જણાવ્યું તે મુજબના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય પૂર્વના ભાગ હોય, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 1-2 જિલ્લા બાદ કરતા બાકી તમામ ભાગોની અંદર વરાપ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે, પરંતુ હાલ તે આગળ આવીને ઉત્તર ભારત તરફ ગતિ કરે તેવી શક્યતા રહેલી છે. અત્યારે જે ટ્રેક છે સિસ્ટમનો તે આ રીતે આવશે, તેમજ મધ્ય ભારતમાં એટલે કે મધ્યપ્રદેશ સુધી આવીને તે ઉત્તર ભારત તરફ ગતિ કરશે, જેના કારણે ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદની અસર નહીં જોવા મળે. ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગો,
દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તાર, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિતના ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે, પરંતુ હજુ ઘણા બધા મતાંતર જોવા મળી રહ્યા છે. હાલ ચોક્કસ અપડેટ આવી નથી, ચોક્કસ વિસ્તારો આગામી દિવસમાં જણાવીશું, પરંતુ હાલ સિસ્ટમના ઘણા બધા રૂટ હોઈ શકે છે, એટલા માટે હજુ ચોક્કસ પરિણામ નથી આવ્યું. હજુ ચોક્કસ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. અત્યારની અપડેટ પ્રમાણે આ ગુજરાતની અંદર 2-3 દિવસ આવી રીતે વરસાદી માહોલ જોવા મળશે. છૂટાછવાયા ભાગોની અંદર હવામાન વિભાગે અમુક ભાગોની અંદર ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આના અમુક ભાગોની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે, બાકી ઝાપટારૂપી વરસાદ આપણે જે વિસ્તારો જણાવ્યા તે મુજબના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે. જ્યાં ભેજનું પ્રમાણ છે ત્યાં વરસાદની શક્યતા વધુ જોવા મળી શકે છે, તેમજ તાપમાન થોડું ઊંચું જાય તેવી શક્યતા છે ને પવનની ઝડપમાં પણ થોડો ફેરફાર થાય એટલે કે વધારો થાય તેવી પણ શક્યતા રહેલી છે આવતીકાલથી. તો મિત્રો આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ. ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.